પ્રણામ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એની પ્રીટાસ્ક છે એની સમજ આપું. આ તિરુવનંતપુરમ ભારતની અંદર આવેલું 2016ની ચોથા મહિનાની 10મી તારીખે રવિવારે બપોરે 12:06 વાગે જે ઘટના બનેલી ન્યૂઝપેપરની જે ઘટના છે કે ત્યાં મંદિરની અંદર આતશબાજી થઈ વગર મંજૂરીની, અને એની અંદર 102 જે ભક્તો છે એ જે મૃત્યુ પામ્યા અને બીજા 380 ઘવાયા. શું થયું એ ઘટનામાં? ફટાકડાઓની આતશબાજી વખતે અફરાતફરી મચી ગઈ અને મૃત્યુ થયા, અને આ દુઃખદ ઘટના એ આ ફટાકડાના લીધે, ફાયરવર્ક્સના લીધે થઈ. એનો ઉલ્લેખ આપણી ટાસ્કમાં છે, એ જાતે અભ્યાસ કરવો. આપણે મૂળ પાઠ તરફ જઈએ છીએ, પ્લેઇંગ વિથ ફાયર. આ જે પાર્ટ છે એની અંદર ખાસ આપણને આગ સાથેની રમત, એમાં ફટાકડા વિશેનું જાણવા જેવી બાબતો ઘણી આપી છે. ખૂબ સરસ યુનિટ છે. તો આવો મિત્રો એનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થીઓમાં ધ્યાન આપજો. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. આપણા ઘણા લોકપ્રિય તહેવારોમાંથી અથવા તો ખૂબ જ લોકપ્રિય તહેવારોમાંનો એક એટલે દિવાળી ઓર દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, જે ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખાય. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. તે તહેવાર એટલે સૌનો મનગમતો તહેવારોમાંનો એક. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ નથી. ફટાકડા આકાશમાં ઊંચે જઈને મોટા અવાજ સાથે ફૂટે અને ફુવારાની માફક રેલાય, એ જોવાની જે મજા છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણાને આશ્ચર્ય થાય કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને એમાં શું ભરેલું હોય છે કે આટલું સરસ ફુવારામાં રેલાય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. ફટાકડાઓનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. ફટાકડાનો અવાજ નાનકડો હોય, મોટો અવાજ, પ્રકાશ કંઈ અલગ જ રંગના આવતા હોય, કેટલું રસપ્રદ હોય છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને તકનીકી રીતે કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આ મૂળ એક ગ્રીક શબ્દ છે પાયર. પાયર મીન્સ ફાયર. પાયર એટલે ફાયર, આગ. એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ, એક કલા. એનો મતલબ એ તો આગની કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડા જ સમાવિષ્ટ નથી થતા, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. પણ એ સિવાય એ બીજા પણ ઉપકરણોને સામેલ કરે છે. ફક્ત ફટાકડા જ નહીં, પણ તેમાં જેવા અનેક ઘણા બધા જે ડિવાઇસીસ છે દેટ યુઝ, જે ઉપયોગમાં લે છે સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. ફટાકડામાં જે વપરાય એ જ વસ્તુ અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, જે ફટાકડામાં બનાવવામાં આવે એ જ વસ્તુ બીજી ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસ, દિવાસળીથી લઈ દેટ વી યુઝિસ એવરી ડે, જે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. આપણા ઘરમાં જેમ રોજ રોજ વપરાતી પેલી દિવાસળી, એ પણ શું છે, પાયરોટેકનિકનું ઉદાહરણ છે. અને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી ઘર વપરાશની દિવાસળી જે છે, ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ એક પાયરોટેકનિકનું સાધન ગણી શકાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, જેમ દરેક પાયરોટેકનિકની અસર શું હોય છે, હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના આ બધા જ ગુણો હોય છે. આ બધા ગુણો પાયરોટેકનિકમાં મોજૂદ છે. સમ હિસ્ટોરિયન સેઝ, ઘણા ઇતિહાસકારો કહી જાય છે કે બ્લેક પાવડર
ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. ફટાકડામાં વપરાતો જે બ્લેક પાવડર છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ભારતમાં શોધ થઈ હતી. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 યર્સ એગો. શુક્રાંતિ નામનો ગ્રંથ જે 2000 વર્ષ પહેલાં લખાઈ ગયો. હેઝ રેફરન્સીસ, એમાં ઉલ્લેખ છે ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, કે જેમાં બંદૂક અને તોપ જેવા, પ્રોજેક્ટાઇલ વેપન એટલે જે અહીંયાથી ઉડીને બીજે જઈને ફૂટે, તો તોપ ના જેવો ઉલ્લેખ છે. હાવેવર, આમ છતાં ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પણ સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. they are said to have developed બ્લેક પાવડર. એવું કહેવાય છે કે બ્લેક પાવડર ચાઇનાએ ડેવલપ કર્યો મોર દેન 1000 યર્સ એગો. 1000 વર્ષ પહેલાં એમને શોધ્યો. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રીડ ધ વેસ્ટ. અને એ જે જ્ઞાન છે ફટાકડાનું એ વેસ્ટ સુધી પહોંચતા પશ્ચિમ સુધી પહોંચતા 200 વર્ષ લાગ્યા હતા. બ્લેક પાવડર પાકિસ્તાન જે ચાઇનાની અંદર શોધ થઈ એવું કહેવામાં આવે છે. અને ત્યાંથી 2000 વર્ષ પહેલાં જે બ્લેક પાવડર બને, 1000 વર્ષ પહેલાં ચાઇનામાં બને એવું કહેવાય છે. અને પશ્ચિમમાં જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા એવું કહેવાય. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 દેટ એન ઇંગ્લિશ મોન્ક. 1242ની અંદર એક મોન્ક એટલે સાધુ, અંગ્રેજી સાધુ રોઝર બેકન નામનો એક સાધુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, અને એણે આ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કરી નાખ્યો. રિવીલ એટલે જાહેર કરી દેવો. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટાન્સ, તેણે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો જાહેર કર્યો. દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, તેણે એક સાંકેતિક ભાષામાં બધું લખ્યું હતું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. બ્લેક પાવડર કો અથવા તો ગન પાવડર કો એક જ સરખે છે. બનાવવાની મૂળભૂત નુસ્ખો કે મૂળભૂત રીત હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. સદીઓથી એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે મિશ્રણ. તે એક મિશ્રણ છે. શાનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, બરાબર છે. એમાં પોટેશિયમ નાઇટ્રેટ છે, ચારકોલ એટલે કે કોલસો, એન્ડ સલ્ફર, અને સલ્ફર છે ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. વજનમાં આટલું પ્રમાણે લેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. આ વર્ષોથી જે મિશ્રણ છે એમ જ લેવામાં આવે છે. એમાં કોઈ જ સુધારો કે ફેરફારની જરૂર આજે પણ વૈજ્ઞાનિકોને લાગી નથી. એક્સપર્ટ્સ સે દેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. આ એક જ એવું ઉત્પાદન છે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. નહીંતર બધામાં બદલાવ આવી ગયો, મોડર્નિટી બધામાં આવી. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે ફટાકડાઓમાં. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી એક સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણની જે શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની જે શોધ થઈ, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, જે ઊંચા તાપમાને બળે છે અને એમિટિંગ ફેલાવે છે બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ રેલાવે છે. ડ્રામેટિકલી નાટ્યાત્મક સુધારો થયો, ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ સુધારો થયો ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. અને એવી જ રીતે ફટાકડાની અંદર એક નાટ્યાત્મક સુધારા જોવા મળે. તેવી જ રીતે હવે એ જ વસ્તુ જોવા જઈએ તો પ્રકાશમાં આટલો બદલાવ આવ્યો. સિમિલરલી એ જ રીતે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, રંગ પણ હમણાંનું તાજેતરનું બદલાવ છે, એમાં વિકસ્યા, રંગો પણ વિકસ્યા. ધ પ્રિન્સિપાલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ. પ્રિન્સિપાલ કલર એમિટર્સ, મુખ્ય રંગ ઘટકો, રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો
શોધી કાઢવા પાયરોટેકનિકમાં વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. દશકોના સંશોધન બાદ આ મુખ્ય રંગ ઘટકોને શોધી કાઢવામાં આવ્યા. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ, અને આ રંગોને બે રીતે વહેંચવામાં આવ્યા. બે રીતે રંગો બને છે. એક લ્યુમિનેસેન્સ અને ઇન્કેન્ડેન્સેન્સ. આ બે પ્રકારના રંગો. ઇન્કેન્ડેન્સેન્ટ લાઇટ, હવે આ જે શબ્દો અહીંયા આપ્યા છે કે ઇન્કેન્ડેસેન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. ઇન્કેન્ડેસેન્ટ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટાન્સ ઇઝ હીટેડ સો મચ, ખૂબ જ ગરમી આપવામાં આવે પદાર્થને, દેટ ઇટ બિગેન્સ ટુ ગ્લો, અને એ તેજ ફેલાવા લાગે છે અને જેવું તપન અને પ્રકાશ બહાર ફેંકવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટાન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીથી જે પદાર્થ છે એ પદાર્થ ખૂબ ગરમ થાય છે અને પ્રકાશ રેલાવા લાગે છે. ઇનિશિયલી શરૂઆતમાં એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં ઇન્ફ્રારેડ રંગ ફેલાવે છે પ્રકાશ, ધેન રેડ, પછી લાલ થઈ જાય છે. સમજો ગરમ થાય એટલે આ રીતે પહેલો ઇન્ફ્રારેડ, વધુ ગરમ થઈ જાય તેમ એ લાલ થઈ જાય, પછી ઓરેન્જ નારંગી થાય, યલો પીળો થાય, એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગ હોટર. જેમ જેમ એ ગરમ થાય પ્રમાણે ક્રમિક રંગોમાં ફેરફાર કરે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ્ડ, અને જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં આવી જતું હોવાથી ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટાન્સીસ, અને તેમાં રહેલા ધાતુના પદાર્થો કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી એ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, અને યોગ્ય સમયે મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. પહેલાં ફટાકડામાં જે તત્વ છે એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરે છે એટલે પહેલાં ઇન્ફ્રારેડ, પછી લાલ, પછી નારંગી, પીળો અને પછી સફેદ, આમ ફેરવાય છે. પણ નક્કી ગરમ થઈ જાય ધાતુ પછી એને કંટ્રોલ કરી અને એમાંથી આપણા મનગમતા રંગો બહાર ફેંકી શકવાની એક તકનીકી છે જે આ આગ સાથે રમતા વૈજ્ઞાનિકોને ખબર હોય છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, જ્યારે બળતણને ગરમ કરવામાં આવે છે, ઘન પાવડરને, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તો એ શાનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. હાવેવર બિકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, પણ ફટાકડાની અંદર ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. એટલે કે બળવાની એટલે ફૂટવાની પ્રક્રિયા. એટલો ટાઈટ ફટાકડાને બાંધવામાં આવે છે કે જેનાથી અંદર બળતણ એકસાથે બળવા માંડે એટલે તરત જ બ્લાસ્ટ એટલે કે ફૂટી જાય છે અને એમાંથી અવાજ આવે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ, અને એક સાથે ટાઈટ કડક સજ્જડ બાંધેલું બ્લેક પાવડર સળગે એટલે તરત જ એક અવાજ પેદા કરે છે, લાક્ષણિક મોટો અવાજ ઊભો કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. હકીકતમાં ફટાકડાનું ઉત્પાદનની રીત એ ખૂબ જ સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર, જે કાચું મટીરિયલ જોઈએ એમાં શું છે? ફ્યુઅલ. એમાં શું જોઈએ? તો એક તો ફ્યુઅલ જોઈએ છે, પછી બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન, એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ્સ. ફટાકડા બનાવવાની રીત કે પ્રક્રિયા એકદમ સરળ છે. તેમાં બળતણ બાંધવા માટેની સામગ્રી એટલે બાઇન્ડર્સ અને ઓક્સિડાઇઝર્સ એટલે બાળવા માટેની દિવેટનો અને અમુક બીજો કાચા માલની જરૂર પડે. એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ્સ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે અંદર બધી જ સામગ્રીની અંદર જે મિશ્રણ તૈયાર કરવામાં વસ્તુ નખાતી હોય અંદર એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એટલે દળવું, ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, ખૂબ ઝીણું કરી અને સરસ ભેગું કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, અને આ જે મિક્સચર બની જાય છે એ બધું જ મિશ્રણ છે આ મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે છે. હવે જે યંત્રમાં નાખ્યા પછી શું થાય છે? વિચ ઇટ કમ્સ, એ યંત્રમાંથી બહાર આવે છે મિશ્રણ, કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ,
તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપે બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ્સ, અને પછી એ પૂંઠાઓ અથવા જૂના છાપાઓમાં દિવેટ સાથે વીંટાળી દેવામાં આવે છે. વિથ અ ફ્યુઝ, ન્યૂઝપેપરને કાર્ડબોર્ડ ઉપર લપેટાઈ જાય છે. પેલું મિશ્રણ એના ઉપર કડક પૂઠું લપેટવામાં આવે, પછી કાગળ લપેટવામાં આવે, અને વચ્ચે તો દિવેટ મૂકેલી જ હોય, એટલે ફટાકડો તૈયાર. જેટલું કડક બંધારણ કરવામાં આવે એટલું અવાજ બધું આવે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ, પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટેરિયસ, નોટેરિયસ એટલે કુખ્યાત, ફેમસ એટલે પ્રખ્યાત. ધ ઇન્ડસ્ટ્રી ફટાકડાની ઇઝ નોટેરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, અકસ્માતો માટે આ કુખ્યાત છે ફટાકડાનું કામ. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, એ ગમે ત્યાં હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. હવે એમ કહે છે કે જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે ફટાકડાનું તો તે સુરક્ષિત છે, પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી ક્યાંક ફ્રિક્શન થઈ જાય, આગ લાગે, થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ઘણી વખત ઘર્ષણ થાય, આગ લાગી જાય, ઓર ફ્રોમ અ સ્પાર્ક, ક્યાંક ઝબકારો થઈ જાય, ઓર એન ઇમ્પેક્ટ, પણ જો કોઈક વધારે પડતું ઘર્ષણ થઈ જાય, તણખો થઈ જાય, અથવા અથડાવાની આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થઈ જાય તો એ જોખમી બની જાય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, વૈજ્ઞાનિકો ફટાકડાને વધુ સલામત રહે એવું શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ભારતમાં મોટાભાગના ફટાકડા ચાઇનાથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, અને આ આયાતો ઘટી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફ્રોમ દીપાવલી. દીપાવલી માટેનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન શિવાકાશી, તમિલનાડુની અંદર જે શિવાકાશી છે ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ થયું. ઇન 1992, ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ્સ વર્થ ઓફ ફાયરવર્ક્સ, અને 1992માં ભારતે 60 કરોડની કિંમતનું ફટાકડાનું ઉત્પાદન, એન્ડ 60-70% ઓફ ધીઝ કેમ ફ્રોમ શિવાકાશી. અને વિચાર કરો, એમાંથી 60-70% તો શિવાકાશીથી જ આવતું હતું. એનો મતલબ શિવાકાશીમાં બનાવેલા ફટાકડા હતા 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાય. જ્યારે ચાઇનાથી આવક આપણે આયાત બંધ કરી તો શિવાકાશીમાં ફટાકડા દિવાળી માટે બનવા લાગ્યા. એમાં 60 કરોડ ફટાકડામાંથી 60-70% ફટાકડા શિવાકાશીમાંથી બનાવેલા હતા. ઇન શિવાકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festivals is the busiest time for these units. તહેવાર દિવાળીના 3 મહિના પહેલાં આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે, ત્યાં એટલા ઓર્ડર્સ હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, પણ આ એકમોમાં જે કામ કરવાની પરિસ્થિતિ છે એ બહુ સંતોષજનક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. ત્યાં જઈને તમે જુઓ તો ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવી રાખવાની ચકાસણીની સાધન સામગ્રી ખૂબ ઓછી છે, અને સુરક્ષા લગભગ નહિવત છે ત્યાં. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. માટે વર્ષો વર્ષ આપણને શિવાકાશીમાં આગ સાથેના અકસ્માત સાંભળવા મળે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડા કઈ રીતે બનાવવા એની માહિતી મેળવવી એ તો ખૂબ જ અઘરું છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે એ સલામત નથી મનાતું ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેકને એ માહિતી આપી શકાતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ફક્ત અમુક વિશ્વાસુ, બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. એ ગ્રેટ
ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ, અને જ્યાં જ્યાં આ ડિસ્પ્લે કરવાનું હોય ત્યાં ખૂબ જ આ પ્રદર્શનોમાં ખૂબ જ સુરક્ષાની કાળજી લેવામાં આવે છે. હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન્ડિયા, કે જ્યારે ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ખરેખર સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખૂબ મહત્ત્વનું છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, ફટાકડાનો સંગ્રહ થવો જોઈએ, હેન્ડલ્ડ ઉપયોગ થવો જોઈએ, એન્ડ લીટ અને એને સળગાવવા જોઈએ વિથ કેર કાળજીથી. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાઓને ગેસનો બાટલો, જ્યાં અગ્નિ હોય કે ક્યાંય પણ હીટર હોય એની પાસે ફટાકડાઓનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ, અને ફટાકડામાં વપરાતો પાવડર પોઈઝનસ હોવાને લીધે, જો સિન્સ વાક્યની શરૂઆતમાં હોય એટલે કારણ કે ને લીધે અર્થ થાય. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તમારા હાથમાં કે ખિસ્સામાં એને ઢીલા લઈને ખુલ્લો લઈને ફરાય નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. ઘરની અંદર ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. જ્યારે ફટાકડા ફૂટતા હોય ત્યારે એની ઉપર નમીને જોવું નહીં, ફૂટે છે કે નહીં ફૂટે છે કે નહીં જોવાનું, અને કોઈ લોકોને ડરાવવા માટે પણ ઉછાળીને ફેંકવાના નહીં. ભારતમાં સ્પર્ધા ચાલે કે સળગતો ફટાકડો સૌથી ઊંચે કોણ નાખે, હું ફોડીને બતાવું. આ બધું કરાય નહીં. આ તો ભારત જ ખાલી બહુરૂપીવાળો જે પ્રયોગ કરે છે દિવાળી ઉપર, એ ના થવું જોઈએ. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી કાળજી હોવા છતાં યુ ડુ ગેટ અ બર્ન, અને તમે બળી ગયા. ગો ટુ અ ડૉક્ટર, ડૉક્ટરની પાસે જવાનું. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તેલ કે કંઈક બીજી ટ્યુબ લગાવવાના બદલે ડૉક્ટરની પાસે જાઓ. વિથ અ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી અને ધ્યાનથી. વી કેન મેક અવર ફેવરાઇટ ફેસ્ટિવલ એ મચ સેફર, આપણા પ્રિય તહેવારને આપણે વધુ સલામત બનાવી શકીએ છીએ. તો મિત્રો આની ગ્લોસરી લખી દેવાની રહેશે. આઈ ફીલ તમારે તમારા ચોપડામાં લખવાનું છે. વોકેબ્યુલરીની અંદર કહે છે સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર એન્ડ યુઝ ઇટ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. આપણને જે આપ્યું છે એમાં પહેલું આપ્યું છે દાખલા તરીકે ફાયરવર્ક, બ્લેક પાવડર અને સબસ્ટાન્સ. આ ત્રણેમાંથી ફાયરવર્ક્સ અને બ્લેક પાવડર બરાબર છે. સબસ્ટન્સ એટલે તત્વ થાય જેને મેળ ખાય નહીં. હવે શું કરવાનું છે તો એના ઉપરથી વાક્ય પણ બનાવી શકાય તમને ફાવે એ રીતે. પછી વોકેબ્યુલરી 1 પૂર્ણ કર્યા પછી વોકેબ્યુલરી 2માં રિપ્લેસ ધ વર્ડ્સ ઇન ઇટાલિક્સ વિથ a single word from the glossary that has the same meaning. Write them in the blanks. નીચે આપ્યું છે have you collected all the items to prepare this delicious recipe. આ જે વાક્ય આપ્યું છે એની અંદર આપણને જે શબ્દ અપાયેલા છે have you collected all the items to prepare this delicious recipe, તો એની અંદર એવો કયો શબ્દ છે તો હેવ યુ કલેક્ટેડ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ આપો એટલે ઇન્ગ્રેડિયન્ટ્સના બદલે આપણે ઓલ ધ આઇટમ્સ લખવાની જરૂર નથી. ટુ પ્રિપેર બરાબર છે ત્યાં. ઓલ ધ આઇટમ્સના બદલે તમે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરી શકો છો. એવી રીતે વોકેબ્યુલરીથી વોટ ઇઝ ઇટ ઇન ઈચ ઓફ ધીસ સેન્ટેન્સીસ ધ વર્ડ ઇન ઇટાલિક્સ શુડ હેલ્પ યુ ટુ ગેસ. It spreads everywhere in the house and burns all the furniture. આ ઈટ શાના માટે વપરાય છે એ શોધવાનું છે. તો આપણને ઈટ એટલે ફાયર કહી શકીએ પહેલાં કે એમાં આગ બધે ફેલાઈને બધું બાળી નાખે, તો પાછળ ખાલી જગ્યામાં ખાલી ફાયર લખવાનું. વોકેબ્યુલરી 4 સ્ટ્રાઇક ઓફ ધ મિસફિટ વર્ડ ફોર ઈચ સેન્ટેન્સ. ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ અથવા ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. ડિસ્કવર્ડ ચાલે કે ઇન્વેન્ટેડ સાચું લાગે, તો તમારે એમાંથી જે સાચું લાગે એ વર્ડ લખવાનું છે અને જે કામમાં ના આવે એ કાઢી નાખવાનું છે. તો આપણે એની અંદર વોકેબ્યુલરી 4ની અંદર જઈએ તો પહેલાં જ ઉદાહરણમાં આપણે જોવા જઈએ વોકેબ્યુલરી 4માં તો કયો શબ્દ એમાંથી
મિસ ફિટ કે ફિટ થતો હોય એવું ખબર પડે આપણને. તો ડિસ્કવર્ડ નહીં, ઇન્વેન્ટેડ બરાબર છે. તો ડિસ્કવર્ડ ઉપર ચોકડી મારીએ કે કામનો નથી. વોકેબ્યુલરી 5, કમ્પ્લીટ ઈચ સેન્ટેન્સ યુઝિંગ મોર કોમન વર્ડ્સ દેન ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. હવે એમ કહે છે કે નીચેનું વાક્ય પૂર્ણ કરો એક સામાન્ય શબ્દનો ઉપયોગ કરીને કૌંસમાં આપેલા છે એમાંથી. દાખલા તરીકે સેમ્પલ આપ્યું છે, હી યુઝ્યુઅલી કમ્સ બાય ટ્રેન બટ સમટાઈમ્સ હી કમ્સ બાય ટેક્સી. તો અહીંયા જે સમટાઈમ્સની અંડરલાઇન છે, ઓકેઝનલીના બદલે શું લખ્યું છે ત્યાં સમટાઈમ્સ લખીને આપ્યું છે આપણને વોકેબ્યુલરી 5ની અંદર. તો પહેલા નંબરમાં જોઈએ, હી ઇઝ શાર્પ મેમરી ટુ રિસાઇટ ધ રામાયણા એટ ધ એજ ઓફ 4, ખાલી જગ્યા વન એન્ડ ઓલ. અમેઝડ જે લખ્યું છે કૌંસમાં, તો અમેઝડનું સમાનાર્થી હું સરપ્રાઇઝડ લખી શકું ત્યાં, સરપ્રાઇઝડ વન એન્ડ ઓલ. કે 4 વર્ષની ઉંમરે રામાયણના વિશેનું બધું બોલી જવું એનાથી બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તો એ રીતે વોકેબ્યુલરી 5 લખું. વોકેબ્યુલરી 6માં સાચા જવાબને અંડરલાઇન કરીને બતાવો, સર્કલ કર, વર્તુળ કરો, મોર દેન વન કર, એકથી પણ વધારે સાચા જવાબ હોઈ શકે છે. દાખલા તરીકે પહેલું કહે છે, સર્કલ ધ કરેક્ટ આન્સર વિચ કેન બી યુઝડ એઝ ફ્યુઅલ. ફ્યુઅલ તરીકે શાનો ઉપયોગ થાય? કોલસોનો ઉપયોગ થાય. તો પેટ્રોલનો થાય અને લાકડાનો પણ થાય, ખાલી ઓક્સિજનનો ન થાય. તો આ રીતે 1 થી 7 સાચો જવાબ લખો. વોકેબ્યુલરી 7ની અંદર આપણને જે સમજાયું છે કે સમ વર્બ્સ હેવ ડિફરન્ટ મિનિંગ વેન દે આર યુઝડ વિથ ડિફરન્ટ prepositions, they are called phrasal verbs. Read them carefully. આપણને પહેલો શબ્દ આપે છે ગેટ. ગેટ એટલે મેળવવું થાય, પણ ગેટ સાથે આઉટ આવી જાય પ્રિપોઝિશન, તો અર્થ કેવો થઈ જાય એનો? ટુ કોઝ ટુ લીવ, બહાર નીકળી જાવ એમ. તો એ મસ્ત શબ્દો છે. એક ક્રિયાપદ સાથે એક પ્રિપોઝિશન આવે તો એક ફ્રેઝલ વર્બ બની જાય છે. શબ્દો ભેગા થાય છે અને ક્રિયાપદ બને છે અલગ અર્થ સાથે. તે સમજવું. નાઉ કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ. ટેબલના પહેલા કોલમમાં જે આપ્યા છે આપણને ઉપર શબ્દો, એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. વોકેબ્યુલરી 8ની અંદર રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઇંગ રૂટ words and their meanings and add 1 or 2 more words in the example. You may take help of a dictionary. દાખલા તરીકે મારી પાસે અહીંયા જે વર્ડ છે એ રૂટ વર્ડ મને સ્ક્રાઇબ આપ્યો હોય તો એનો અર્થ થઈ જાય મિનિંગ. તો એનું એક્ઝામ્પલ સબસ્ક્રાઇબ, પ્રિસ્ક્રાઇબ અને ડિસ્ક્રાઇબ, આટલા અર્થ થઈ જાય. બરાબર. મૂળ રૂટ કયું છે? સ્ક્રાઇબ. એવી જ રીતે પોર્ટ આપ્યું છે રૂટમાં આપણને, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, ડિપોર્ટ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ. એટલે શબ્દ ભંડોળ વધારવાની પ્રવૃત્તિ છે, ખૂબ સરસ. એને પૂર્ણ કરવી. વોકેબ્યુલરી 9ની અંદર કહે છે આપણને કે એ અને બીને મેચ કરો. આઈ કન્સિડર હિમ માય આઈડિયલ, હું એમને મારા આદર્શ તરીકે ગણું છું. હવે એની અંદર આપણે વાક્ય ક્યાં મેચ થાય છે તો તમે જુઓ તો તે આપણે મેચ પાછળના વાક્યને કરવાનું છે. દાખલા તરીકે આઈ કન્સિડર હિમ માય આઈડિયલ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ એન્ડ હાર્ડવર્કિંગ. કારણ કે તે ઓનેસ્ટ છે અને હાર્ડવર્કિંગ છે, એવું કરી શકીએ આપણે. તો એવી રીતે બાકીનું પણ તમારે ખાલી જગ્યાઓ વાક્ય પૂર્ણ કરવાના છે. કમ્પ્રિહેન્શન પાઠના પ્રમાણે ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન, સાચો જવાબ હોય એને ટીક કરો. વોટ ડુ ધ ફાયરવર્ક્સ રિલીઝ? તો ફાયરવર્ક્સ રિલીઝ સાઉન્ડ એન્ડ લાઇટ, ડી ચાલે. તો એ રીતે કમ્પ્રિહેન્શન 1 પૂર્ણ કરો. કમ્પ્રિહેન્શન 2માં ટ્રુ કે ફોલ્સ પણ પૂર્ણ કરી દેવું, પાઠ પ્રમાણે છે. કમ્પ્રિહેન્શન 3માં પાઠની અંદરથી આવું ને આવું સમાનાર્થી વાક્ય છે બીજું, એ એની બાજુમાં લખો તો એ પણ પૂરા કરવા. કમ્પ્રિહેન્શન 4માં સવાલોના જવાબ એક વાક્યોમાં સાથે સાથે એ આપવા. કમ્પ્રિહેન્શન 5માં સવાલોના જવાબ 2 થી 3 વાક્યોમાં, એ પણ પૂર્ણ કરવા. કમ્પ્રિહેન્શન 6માં ટૂંકનોંધ આપી છે, પાયરોટેકનિક્સ અને સેફ્ટી પ્રિકોશન્સ. પ્રિકોશન્સ એટલે સલામતીના પગલાં, સાવચેતીના પગલાં. પાયરોટેકનિક્સ, આ 2 ટૂંકનોંધ આ પાઠની બનશે. ત્રીજી ગન પાવડર નામની પણ ટૂંકનોંધ બની રહી છે પાઠની અંદર. 3 ટૂંકનોંધ ખૂબ જરૂરી હશે. કમ્પ્રિહેન્શન 7માં રિફ્લેક્ટ યોર વ્યૂઝ ઓન ધીસ ક્વેશ્ચન્સ, મરજિયાત રાખીએ છીએ આપણે અહીંયા. લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબ પ્રોસેસ. પ્રોસેસ એટલે ક્રિયા કઈ રીતે કરો છે એ વર્ણવું. તો એમાં આજ્ઞાર્થ. દાખલા તરીકે આપણે કોઈ એમ કે ચા કઈ રીતે બનાવો છો તો આપણે કેવું બોલીએ છીએ કે સૌથી પહેલાં એક તપેલી લો, એમાં પાણી રેડો,
ગેસ સ્ટવ ચાલુ કરો, એના ઉપર તપેલી મૂકો, પાણીને ઉકળવા દો, એમાં ચાની પત્તી નાખો. તો આમાં વાક્ય બોલનાર કોણ છે એ મહત્ત્વનું નથી, પણ વાક્ય કઈ રીતે બોલાય, કોઈને કઈ રીતે સૂચના આપીએ છીએ આપણે, સૂચના, સલાહ, માર્ગદર્શન, એને કહેવાય. જો જ્યારે પણ કૌંસમાં અધૂરું વાક્ય પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લખીને આવે તો તમે આ રીતે કરી શકો. આજ્ઞાર્થ વાક્ય છે, આખો પાકરો જે લેંગ્વેજ 1ની અંદર આખો ફકરો આપે છે, પેરેગ્રાફ, એની અંદર તમે જોશો તો કઈ રીતે રીત બતાવી છે, ખાલી અભ્યાસ છે. લેંગ્વેજ 2ની અંદર શું કહે છે, સૂચનાઓ કઈ રીતે અપાઈ છે એ તમે જુઓ. પોપકોર્ન કઈ રીતે બનાવવા, ધાણી કઈ રીતે બનાવવી, કોઈક આપણને સમજાવે છે. કોણ બોલનાર કોઈ નથી, એને ઇમ્પેરેટિવ કહેવાય, આજ્ઞાર્થ વાક્યો. એવી રીતે બટાકા પૌવા એટલે કે આલુ પોહા કઈ રીતે બનાવવા, એ નીચેના ક્રિયાપદોનો ઉપયોગ કરીને બનાવો. લેંગ્વેજ 3માં લેંગ્વેજ 3 લખવાની છે. આજ્ઞાર્થ વાક્યો છે, તમને આવડે જ છે, મેં આજ્ઞાર્થ વાક્યનો અલગ વિડીયો સમજાયેલો છે તમને. હવે એ પૌવા બનાવવાની જે આ રીત છે એને નંબર અપાયેલો છે, ખાનામાં નંબર આપીને તમે એને સેટ કરી શકો છો. અને બીમાં કહે છે યોગ્ય ઓર્ડરમાં, એટલે ઉપર જે આલુ પૌવા બટાકા પૌવાની રીત છે આડી અવળી છે, એને ક્રમમાં ગોઠવો ખાનામાં નંબર આપીને. લેંગ્વેજ 4માં કહે છે આડાઅવળા શબ્દો છે, ફ્રેઝિસ અને મિનિંગફુલ સેન્ટેન્સીસ, મિનિંગફુલ સૂચના બનાવવા માટે ગોઠવો. યુઝ કેપિટલ લેટર્સ, જ્યાં જ્યાં જરૂરી છે કેપિટલ લેટર્સ વાપરો. સૂચના છે, શબ્દો આડાઅવળા છે એને સીધા ગોઠવો તો મિનિંગફુલ સૂચના બની જશે, એટલે એ પણ કરવાનું છે. લેંગ્વેજ 5માં કહે છે કમ્પ્લીટ ધ સ્ટેપ્સ ઇન ધ પ્રોસેસ ઓફ વોશિંગ ક્લોથ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ક્લુ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે સૂચનો છે એનો ઉપયોગ કરી અને કપડાં ધોવાની પ્રોપર રીત દર્શાવો. તો મિત્રો આ બધી આજ્ઞાર્થ વાક્યો ઉપર આધારિત એક્સરસાઇઝ છે. લેંગ્વેજ 5 પણ તમારે પૂર્ણ કરવાની છે. લેંગ્વેજ 6ની અંદર એવું કહે છે કે યુ હેવ ગોટ અ ન્યૂ ફોન એન્ડ યુ આર eager ટુ સ્ટાર્ટ ઇટ, બટ વેઇટ, યુ વિલ હેવ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ટુ સ્ટાર્ટ ઇટ. ઓલ ધ બેસ્ટ. નવો ફોન છે, તમે એને સ્ટાર્ટ કરવા માટે ખૂબ ઉતાવળિયા છો, પણ તમારે એ શરૂ કરતાં પહેલાં આટલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જુઓ તમે સરસ રીતે એને સમજીને પૂરી શકશો. પૂરવાની છે. લેંગ્વેજ 7ની અંદર લેંગ્વેજ 7માં કહે છે આપણને કે અવની હેઝ સમ પ્રોબ્લેમ્સ એઝ લિસ્ટેડ. નીચે દર્શાવેલું છે એ અવનીની થોડી સમસ્યાઓ છે. રાઇટ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ફોર અવની ટુ સોલ્વ હર પ્રોબ્લેમ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ ટેબલ. યુ કેન યુઝ અ વર્ડ મોર દેન વન્સ. નીચે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને અવનીને સૂચના આપો અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન પૂરું કરો. તમે એક જ શબ્દને એકથી વધારે વાર ઉપયોગ કરી શકો છો. લેંગ્વેજ 8ની અંદર એવું કહે છે આપણને પ્રિપેર અ લિસ્ટ ઓફ પ્રોસેસીસ ધેટ યુ. ચાલશે, લેંગ્વેજ 8 આપણે કરવી નથી, પણ ત્યારબાદ જે રાઇટિંગ આપી છે આપણને, રાઇટિંગની અંદર કહે છે રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર અ પેરેગ્રાફ એબાઉટ શિવાકાશી. શિવાકાશી વિશે એક ફકરો બનાવો, લખવાનો છે. રાઇટિંગ 2 ડિસ્ક્રાઇબ એની 2 ઓફ ધીસ પ્રોસેસીસ. હવે જે નીચે આપી છે આપણને, તો એના કરતાં બેટર આપણે ખાસ આની ઉપરથી એક દીપાવલી અથવા દિવાળી નિબંધની તૈયારી કરીશું. રાઇટિંગ 2 શાળાના ચોપડામાં લખવી. રાઇટિંગ 3માં કહે છે કે તમે મિસ્ટર સુરેશ રાવલ છો, ધ સેક્રેટરી ઓફ રોયલ એપાર્ટમેન્ટ, ડ્રાફ્ટ નોટિસ ફોર ધ મેમ્બર ઓફ યોર. આપણી સોસાયટીના બોર્ડ ઉપર નોટિસ લખેલી હોય છે, સૂચના, આજે આ બાબતે મિટિંગ છે તો આ કરવું, તેવી એક સૂચના બનાવવાની છે. ઇન્સ્ટ્રક્શન ફોર ધ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ઇન એવરી હાઉસ. દરેક ઘરમાં આગ લાગે તો સલામતી માટેના સાધનો રાખવા એ વિશેની એક સૂચના છે, તે તમે બનાવો જાતે, એવું કહે છે. ત્યારબાદ નીચે જે આપણને નોટિસ કઈ રીતે લખવી કે શું છે એને ફોર્મેટિંગ આપેલું છે એને સમજવું. અને રાઇટિંગ 4ની અંદર કહે છે રાઇટ અ લેટર ટુ યોર અંકલ લિવિંગ આઉટસાઇડ ગુજરાત એબાઉટ હાવ યુ સેલિબ્રેટેડ દિવાળી ધીસ યર. આ વર્ષે તમે દિવાળી કઈ રીતે ઉજવી એ જણાવતો તમારા અંકલને પત્ર લખો. એટલે ખાસ દિવાળી નિબંધ આપણને આ પાઠના લીધે વધુ મહત્ત્વનો લાગી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સ્વાધ્યાય પૂર્ણ કરવો, દિવાળી વિશેનો નિબંધ તૈયાર કરવો, આ પાઠમાં આપેલી 3 ટૂંક નોંધ છે એ પણ સરસ રીતે તૈયાર કરવી. થેન્ક યુ. પ્રણામ.